મહત્વ આપવા વાળો માણસ નથી, પણ ચારણ તરીકે બોલવાની મારી ફરજ છે કે અમે જ્યાં જોયું, અમને જ્યાં મજા આવી, અમે જેનામાં કંઈક જોયું એની અમે વાતો કરવા વાળા માણસ છીએ. ભાઈ ભાઈ મોટા માણસોના એટલા જ. નરેશભાઈ એ મને દેખાડો મોટા માણસ કોણ છે. ઠીક ઠીક. અરે પધારો પધારો પધારો. અને આપના કઈ 5-5 રૂપિયાની 5 નોટો થોડી હોય. એક છંદ સંભળાવી દો બાપા. કઈ પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી. અંગ્રેજભાઈ વિધવા વરવાનું, રણ ચડવાનું, વિધવા વરવાનું, રણ ચડવાનું. પધારો પધારો. હવે હવે મજા આવી. હા એમ હોય ભાઈ 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 ભાઈ, આમ હોવું જોઈએ. આપણે એ લૂંટ પ્રકરણ વખતે વાડી આપણે બધા ભેગા હતા, એના સાક્ષી છો. બાપુ લૂંટારાને પકડીને લાવ્યા હતા, બરાબર ને? પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું. હવે બરાબર. રંગ રંગ. ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ગાવાનું. ઘણા એવી વાતો કરે કે ગઢવી અમને પોરહ ચડાવે છે, અમને કપાવી નાખ્યા, અમને મરાવી નાખ્યા. અરે ભાઈ અમે જેને મરાવી નાખ્યા એના પાળિયા પૂજાય છે. તમે આક્ષેપ શું કામ કરો છો? આ તો ગાયોના ફાળામાં જવાના છે, આ કઈ અમે ઘરે નથી લઈ જવાના. બીજી વાત, તમારા ઘરેથી કોઈ દી 5 શેર બાજરો આવ્યો ને અમે એના રોટલા ખાધા, એ વાત નથી. અમે તો તમારા વડવાઓને જગતના ચોકમાં અમર રાખ્યા છે. એ ઉપકાર તમારે જિંદગી રાખી ન ભૂલાઈ ગયા. ભલામણ 10 રૂપડીથી કઈ એનો ઉપકાર ન જોવે. પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી. વિધવા વરવાનું, રણ ચડવાનું, ન્યાના મર્દોનું કામ નથી, ન્યાના મર્દોનું કામ નથી. હાજીભાઈ સત્ય ઘટનાનો મારે પ્રસંગ કેવો છે. સમરથ સિવાય સોઢા બેઠા છે, એમના બાપનું નામ અલજી સોઢા. હું બહુ નાનો હતો અને રાજકોટમાં કાર્યક્રમ હતો અને ભૂંગરખા રાજસ્થાનથી કલાકાર આવેલા અને ભૂંગરખાને પ્રોગ્રામમાં મજા ન આવી અને અલજી બાપુની હાજરી. શું તમે રાજપૂતો કહો છો? 10-10 રૂપિયા ઉડાડી જાણે એને તમે રાજપૂત કહો છો? નહીં. કુળની કિરત સાંભળી અને જેને મનમાં નો આવે મોજ, એને ગણવા રણના રોજ હાચું ખોરઠિયો પણ એ તો રોજડા કહેવાય. અલજી સોઢા બેઠેલા, અલજી બાપુ. અને રાત્રે બાપુ પાકિસ્તાનથી આવેલા, થોડો સમય થયેલો અને અલજી સોઢાએ સિંધની કાફીઓની શરૂઆત હોટેલમાં કરી. 75,000માં અલજી સોઢાએ જીપને વેચી હતી. એ 75,000 રૂપિયા એ ભૂંગરખાની માથે ગોળ કરીને ગરાસીઓ વયો ગયો હતો. આ બેઠો છે ને, આ કુળની ખાનદાની જે છે ને એને દુનિયા ના ભૂલી શકે. છાશ માખણ ઘી સેવટે એની હાલત હલકી હોય પણ કદીએ કાળા નોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ છે. ઘણા એમ કે છે કે ઈશ્વરદાનભાઈ ક્ષત્રિયો માટે જ બોલે છે. નહીં, એવું કોઈ દી ન વિચારતા. જેનામાં વીરતા પડી છે, જેનામાં સુરવીરતા પડી છે, જેનામાં દાતારી છે, જેનામાં ભક્તિ છે, અમે તો એના પૂજારી છીએ. પણ કોક દી કરી તો બતાવો. કારણ વગરના અમે તમારા કેમ ગુણગાન ગાઈશું? એ તો મને કોક વાત કરો. નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. મુળુ માણેકને અમરેલીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને એક જ વાત કરી, કાય મુળુ માણેક, એક વાર જો તું સલામ કરી દે બ્રિટિશરોને તો તારા તમામ ગુના માફ છે.
અને તે દિવસે મૂળું માણેકે એમ કીધું હતું કે મૂળું મૂછે હાથ, એક હાથ મારો મૂછની માથે રહે છે અને એક તલવારની મૂઠની માથે રહે છે, પણ કદાચ પરમાત્માએ ત્રીજો હાથ આપ્યો હોત ને તોય ગોલા અંગ્રેજ તને સલામ ન કરું, કદાચ ફાંસી મળતી હોય તો મળે ને ભલે ન મળતી હોય મળે. એ મૂળું માણેકને અમે જોયો નથી, મૂળું માણેકને અમે મળ્યા નથી, અમે તો કાનની વાતો સાંભળી છે, પણ અનુભાઈ નામનો અમારો મૂળું માણેક છે એ અમને મળી ગયો છે. એને કીધું કે ગમે એ ત્યાગ કરવો પડે પણ આની હારે અમે નો સમાધાન કરી. સતુભા તો આપણા મામા છે, મારો તો મિત્ર છે, એવા ગરાસિયા પર ઓળખોળ થઈ જવા માંગી છે. શું વાત કરો છો ભલામણ? સતુભા માટે અને અનુભાઈ માટે બહુ ઓછા ગરાસિયા છે, એની ઉપર અમે ગૌરવ લઈ શકીએ છીએ. બે તો અમારા મિત્ર કીજીએ મર્દ, મર્દ મર્દ દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ खुशामद कर नहीं खावे, मित्र कीजिए मर्द काम विपत में आवे, અને મિત્ર કીજીએ મર્દ સત્ય कहकर समझावे, फिर मित्र उसी को कीजिए जे सुख दुख साथी सर्व के, ये बैताल कहे सुन विक्रमा सो रसन सब मर्द के. एवो मर्द माणस છે ભલામણા. હું વાત કરો છો? તો ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું ન હોય. એ જનેતાઓની મજા હોય છે. સતુભા જ્યાં સાંભળતા હોય ને સાંભળાવજો ફોન કરી, ચાલુ કરી દેજો. તો ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું ન હોય, ઓઢાગર જેહલ જખરોગ જેની માં હોથલ પદમણી હોય. એ જનેતાઓ એવી હતી ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા છે. હવે અટાણે તો હાહરાની સામે ઊભી ઊભી ભેળપુરીઓ ઠપકારતી હોય, કોણી કોણી સુધીના રગેડા ઉતર્યા હોય, હાહરો નેપકિનથી સાફ કરતી હતો ને જોની વોકરના ભાણિયા જન્મે ને રાણો ને શિવાજી ને મરદ ને દાતાર ન થાય કોઈ દી. બોલે તો જનેતાઓની મજા હતી. ઓરડે કોઈ દી ગયા છો તમે? અનુભાઈના ઘરેથી જે ક્ષત્રિયાણી છે એને કોઈ દી મળ્યા છો? મહેપતસિંહ બાપુના ઘરેથી અમારી જોગમાયા જગદંબા માં છે એને કોઈ દી મળ્યા છો? એની આંખમાં કોઈ દી આંહુડું ન હોય, એના હૈયામાં કોઈ દી થડકાટ ન હોય, પોતાના પિયુનો વિજોગ કદાચ હશે તો અમે કોના પર ઓળખોળ છીએ? ઘણા એમ કે છે કે તમને આવી વાતો જાહેરમાં કરતા બીક નથી લાગતી? પોણા હિન્દુસ્તાનના બાદશાહને એમ કીધું તો કે આ અકબર સાંભળી લે, અમારો રાણો કેવો છે, અકબર ઘોર અંધાર, એમાં ઊંઘાણા હિન્દુ નવાર, પણ જાગે જગદા ધાર, હજી મારો પહોરે રાણ પ્રતાપસિંહ, અકબર સમજ કથા એમાં તે ડુબાવી સારી ધણી, પણ મેવાડો તીણમાં હજી મારો પોયડ રાણ પ્રતાપસિંહ. પોણા હિન્દુસ્તાનના બાદશાહથી નો બીના હોય તો આ ઘોર ખોદિયા અમારું શું બગાડી લેવાના હતા આજના રાજકારણી? નથી પીતા. જેને ખીલા મરાવવા હોય મરાવી લે ને જેને જે કરવું હોય કરી લે. મામા એક નાનકડો પ્રસંગ, નનકો મામા એક સરસ પ્રસંગ મને યાદ આવે છે, કહી દઉં. ગોંડલ સંગ્રામસિંહજીના કુંવર પથુભા અને કુંભાજીની દેરડી જતા હતા, વચ્ચે કુકાઓ ગામ આવ્યું. હવે 2 મિનિટ માટે મિત્રો શાંતિ રાખજો, આ પ્રસંગ સાંભળવા જેવો છે એટલા માટે કહું છું. કુકાવાના પાદરની મેલપાથી ઘોડા નીકળ્યા, પણ પીરાણી તાદણી ઢેણ હેમલ માણકી પટ્ટી નોરાળી હિલાળી વંકી મુલકી ફૂલ મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી શિંગાળી છુગાળી બેરી છપર છાંગળી વેણ ચાંગી ચમરઠાળ દાવડી ભૂતડી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી વાંદરીને લાલ ગટારી જબાદ મની રેમે હરીને લાસ મોગા મૂલ વાળે એવા ધરા સોર ઠારા તુરુંગા વાલા. એવી ઘોડલી લઈ અને 10-12 અસવારો સાથે કુંવર પથુભા કુકાવાના પાદરમાંથી નીકળ્યા. પોતાને ભૂખ લાગી છે, ઉંમર નાની છે. કુંવરે કીધું મારે જમવું છે. અરે બાપા હમણાં દેરડી આવી જશે, હવે દેરડી આઘું નથી. બાપા હમણાં દેરડી આવશે. નહીં, રાજહઠ અને બાળહઠ બે ફેરી છે. મારે જમવું છે, મારા માટે જમવાની વ્યવસ્થા કરો. ગોંડલના કુંવર હુકમ થઈ ગયો. કુકાવા ગામ છે એ જગાવાળા દરબાર સાહેબનું છે, કાઠી દરબારોનું ગામ છે, જેતપુરનું છે. અહીંયા જમાડવા કેવી રીતે દુશ્મનનું ગામ છે. એમાં એક પટેલ નીકળ્યો. પણ પધારો. દુશ્મનનું ગામ છે, એમાં પટેલ નીકળ્યો, સાંભળી ગયો.
અરે બાપા, આ ગોંડલનું જ ગામ છે ને, કુંવર સાહેબ ભૂખ્યા થયા હોય આપણે જમાડી દી. તો બાળ હઠ હતી, રાજ હઠ હતી, ધીંગા હાથવાળી પટલાણીઓએ રોટલા બનાવી સવારનું શિરામણ કુંવરને કરાવી દીધું, જમાઈ લીધા. જમ્યા પછી આ તો રાજનો કુંવર હરિયલ ઘરેલ હોય અને ફળિયામાં કુંજરણા ફરે, પછી એને વયની વાટું નોય કેહર બચાને કાગડા. જેનું ઉજળું કુળ હોય, જેનું સિંહનું કુળ હોય, જે ભગવતી સિંહણનું ધાવણ થયો હોય, એને ઉંમરની વાત ન હોય. એ કે થોડોક મોટો થવા દો પછી વેર લેશું. ના ના, ઈ 10 વર્ષનો હોય ને છાતીમાં કટાર પોરવી દે મિત્રો. એને વયની વાટું ન હોય કે હર બચાને કાગડા. કુંવર જીમ્યો, મોજના તોરા મીંડા છોટવા. પથુવા કુંવર, ગોંડલના કુંવર ને મોજરા સાબાસ. વાહ પટેલ, વાહ પટેલ. તલાટીને બોલાવો. તલાટીને બોલાયો, દસ્તાવેજ કર્યો કે લખો, ગોંડલ સંગ્રામસિંહજીના કુંવર પથુભા કુકાઓના પાદરમાંથી નીકળ્યા, દેરડી જતા હતા, ભૂખ્યા થયા હતા, એને પટેલે જમાડ્યા અને મને મોજ આવે છે એટલે ઉગમણા પાતાની 7 કોષની જમીન છે, એ પટેલની આવત ચંદ્ર દીવા કરો હું લખી દઉં છું. તલાટીએ લખ્યું, પણ તલાટી અંદરો અંદર દાંત મીંડ્યો કાઢવા, ચશ્મામાંથી મીંડ્યો હસવા કે આ ક્યાં સંગ્રામસિંહજીના બાપુ અહીંયા માથા દેવા આવ્યા હતા, આ તો કુકાવાળાનું જગાવાળાનું છે. એ કુંવર તો વૈયા ગયા. પછી પટેલને કીધું કે આ દસ્તાવેજ ઓગાળી, અડવાળી અને છાશમાં પી જાયજો. પટેલને દુઃખ બહુ લાગ્યું. આખા ગામમાં પટેલની વાતો મંડી થવા. એ જગાવાળા દરબાર સાહેબને જેતપુર ખબર પડી, કાઠી દરબારને ખબર પડી કે મારા પટેલનું મોત બહુ કીધું વાણિયાએ. એટલે વાણિયાને બોલાવ્યો, કીધું કે ભેગા પટેલને લેતા આવજો. પટેલને એમ થયું કે અહીંયા મોત કર્યું હોય ને બાપુ પાસે મોત કરશે, ભારે કરી આ તો. એ બોલાવ્યા, પણ એ વખતના રાજાઓની કેટલી સમજદારી હશે એની હું વાત કરું છું. એ બોલાવ્યા ત્યાં. વાણિયાને એમ થયું બાપુ ઇનામ આપશે. પોરોથી પોરોના પલ્લા મીંડા છૂટવા. હે શેઠિયા, ગોંડલના કુંવર નીકળ્યા હતા, આપણા પટેલે જમાડ્યા અને હામા પાદરની આપણી 700 વીઘા જમીન આપતા કે સાચું? હા, ઈ કે બાપુ દાતારનો દીકરો થયો, પોરાના પલ્લા છૂટ્યા અને 700 ઈ એનો બાપ ક્યાં એ માથા દેવા આવ્યો હતો? શું ખાનદાની હશે, પોતાની રૈયત ઉપર કેટલો પ્રેમ હશે. જગાવાળાએ કીધું કે અક્ષરશઃ તાંબાનું પતરું લાવો, કુંવર જે લખીને ગયા છે એ લખો, અને નીચે હું જગાવાળા લખું છું કે મારા ગામના પટેલે મારા દુશ્મનના કુંવરને જમાડ્યો અને મને પોરહના પલ્લા છૂટે છે, એટલે 700 વીઘા તો દુશ્મનનો કુંવર આપીને ગયો છે, પણ 700 વીઘા પટેલને હું આપું છું. અને સંગ્રામજી કાકાને કાગળ લખ્યો, એ સંગ્રામજી કાકા, તારો કુંવર પથુબા દેતા ભૂલ્યો, 700 વીઘા નહીં પણ આખી કુકાવાવ લખી દીધી હોત ને તોય હું આખી કુકાવાવ આપી દેત. ભલા મણા, આનું નામ ત્યાગ કહેવાય, આનું નામ સમર્પણ કહેવાય.